સાબરમતી ગાંડીતુર બનતા તારાપુરમાં મજૂરો ફસાયા તો ધરોઈ ડેમમાં પાણીની આવકમાં ઘટાડો। સાબરમતી નદી ગાંડીતુર બનતા ગામડાઓમાં જળ પ્રલય જેવી સ્થિતિનું નિર્માણ થયું, ત્યારે આણંદ જિલ્લાના તારાપુર પાસે સાબરમતી નદીમાં એક મજૂર ફસાયો। બગોદરા હાઈવે નીચે વહેતી સાબરમતી નદીમાં એક મજૂર યુવક પાણીના પ્રવાહમાં ફસાયો। ધરોઈ ડેમ અને વાસણા બેરેજમાંથી છોડાયેલા ભારે પાણીના કારણે નદીમાં પાણીનો પ્રવાહ તેજ બન્યો। ગલિયાણા ઓવરબ્રિજ નજીક મજૂરી કરતો દિનેશ વહેલી સવારે નદીમાં ફસાયો। સ્થાનિક તંત્ર અને લોકોની મદદથી યુવાનને બચાવી સુરક્ષિત બહાર લાવવામાં આવ્યો। બીજી તરફ રાહતની વાત એ રહી કે ધરોઈ ડેમમાં પાણીની આવકમાં ઘટાડો નોંધાયો। ધરોઈ ડેમના 2 દરવાજા 2 ફૂટ ખોલાયા। ધરોઈ ડેમમાં 5295 ક્યુસેક પાણીની આવક છે। ધરોઈ ડેમમાં 14461 ક્યુસેક પાણીની આવક છે। ધરોઈ ડેમમાં જળ સ્ટોક 84.24% થયો। ધરોઈ ડેમની જળ સપાટી 670.84 ફૂટ પહોંચી। આ તરફ અમદાવાદ વાસીઓ માટે રાહતના સમાચાર આવ્યા। ઉપરવાસમાંથી પાણીની આવક ઘટતા હાલ વાસણા બેરેજના 4 દરવાજા ખુલ્લા રખાયા। ફતેવાડી કેનાલમાં પાણી છોડાયું। ધરોઈ ડેમમાંથી 5000 ક્યુસેક અને સંત સરોવરમાંથી 20000 ક્યુસેક પાણીની આવક હોવાથી નદીમાં હાલ વાસણા બેરેજ માત્રથી 20000 ક્યુસેક પાણી છોડાયું। આ તરફ સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં ધરખમ વધારો। ઉપરવાસમાંથી 1,70,565 ક્યુસેક પાણીની આવક થતા હાલ નર્મદા ડેમની સપાટી 135.35 મીટર પર પહોંચી। સિઝનમાં પ્રથમવાર નર્મદા ડેમ 135 મીટર પાર પહોંચ્યો। 24 કલાકમાં 1 મીટરનો વધારો થઈ રહ્યો છે, જેથી નર્મદા ડેમ 89% ભરાયો। આ તરફ અરવલ્લીના મેશુ ડેમમાં ઓવરફ્લોની સ્થિતિ છે। મેશુ નદીમાં ઘોડાપુર આવતા 15 ઘરના લોકોને મુશ્કેલી સર્જાય। શામળાજી પાસે વણઝરી વિસ્તારમાં પાણી ફરી વળતા લોકો મુશ્કેલીમાં મુકાયા। બાળકો છેલ્લા 3 દિવસથી શાળામાં નથી જઈ શકતા। બાકરોલમાં સાબરમતીના પાણીએ ખેડૂતોને કર્યા પાયમાલ। સાબરમતી નદીના પાણીએ બાકરોલ પંથકમાં તારાજી સર્જી છે। નદીના ધસમસતા પાણી બાકરોલ અને આસપાસના ગામડાઓના ખેતરોમાં ઘૂસી જતા ખેડૂતોની મહામૂલા પાક પાણીમાં ડૂબી ગયો। પાણીના પ્રકોપના કારણે પાકનો સત્યાનાશ થઈ ગયો। દસક્રોય, ધોળકા, બાકરોલ સહિતના ગામડાના ખેડૂતોએ મહામહેનતે રીંગણ, છોળી, દૂધી, જુવાર, કપાસ, ડાંગર સહિતનો પાક તૈયાર કર્યો હતો, પરંતુ સાબરમતીના પાણી ખેડૂતોની મહેનતને તાણી ગયા। ખેતરોમાં 4-4 ફૂટ પાણી ભરાઈ જતા પાકે જળ સમાધિ લીધી। ખેતરોમાં તૈયાર થયેલો પાક ડૂબી જતા ખેડૂતોને મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો। હવે પાણી તો ઓસર્યા, પણ હવે પાક બચ્યો નથી। વીઘે 25-25 હજારનું નુકસાન છે। બીજી તરફ દસક્રોય તાલુકાના મોટા છાપરા ગામમાં તો સ્થિતિ બહુ જ ખરાબ છે। ખેતરો અને ખેતરે જતા રોડ પર 3-3 ફૂટ પાણી ભરાતા ખેતરે જવું હોય તો ખેડૂતો માટે ટ્રેક્ટર એકમાત્ર સહારો છે। 1-2 ખેતર નહીં, 70 ખેતરોમાં સાબરમતીના પાણીએ કહેર મચાવ્યો। અંદાજે 100 વીઘાથી વધુ જમીનના પાકનો કચ્ચરઘાટ નીકળી ગયો। પ્રત્યેક ખેડૂતને 30 થી 50 હજાર જેટલું નુકસાન થતા માથે ઓઢીને રડવાનો વારો આવ્યો। સાબરમતી નદીના સ્તરમાં ઘટાડો થતા રિવરફ્રન્ટનો વોકવે પર એએમસી દ્વારા સફાઈ શરૂ। ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદના પગલે ધરોઈ ડેમમાંથી સાબરમતી નદીમાં 3 દિવસથી સતત પાણી છોડવામાં આવી રહ્યું છે, જેના પગલે સાબરમતી નદીમાં પાણીનું સ્તર ખૂબ જ વધ્યું છે। નદીમાં છોડવામાં આવેલા પાણીના પગલે સાબરમતી રિવરફ્રન્ટ વોકવે અને લોઅર પ્રોમિનાડ પર નદીના પાણી ફરી વળ્યા। 12 કલાક સુધી નદીના પાણી લોઅર પ્રોમિનાડ પર રહ્યા બાદ પાણીનું સ્તર ઘટ્યું, જેના કારણે લોઅર પ્રોમિનાડ પરથી પાણી ઉતરી ગયું। સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા સાફ સફાઈ કરવામાં આવી રહી છે, માટે હજી પણ 24 કલાક રિવરફ્રન્ટ લોઅર પ્રોમિનાડ બંધ રહેશે। તાત્કાલિક જેસીબી અને ડમ્પર તેમજ માણસોની મદદથી સફાઈ શરૂ કરવામાં આવી। માટી તેમજ કચરો છે તેને દૂર કરવાની કામગીરી ચાલી રહી છે। રિવરફ્રન્ટ પર નારણઘાટ, ઉસ્માનપુરા અને પૂર્વ તરફના કેટલાક ભાગોમાં હજી સફાઈ કરવામાં આવી રહી છે, જેથી એક દિવસ હજી પણ લોઅર પ્રોમિનાડ નાગરિકો માટે બંધ રાખવામાં આવ્યો છે। મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં હળવા વરસાદની આગાહી। ગુજરાતમાં ધબધબાટી બોલાવતો વરસાદ 2-3 દિવસથી જ અચાનક ગાયબ થઈ ગયો। 5 સિસ્ટમે તરખાટ મચાવ્યા બાદ અચાનક જ વરસાદે વિરામ લીધો। ભાદરવો બેઠો છે ત્યારથી ગુજરાતમાં મેઘરાજાએ જાણે કે બ્રેક મારી હોય તેવું લાગી રહ્યું છે। હાલ વરસાદની તીવ્રતા ઓછી થઈ ગઈ છે, ત્યારે આગામી 7 દિવસ કેવો વરસાદ પડશે તે અંગે હવામાન વિભાગની આગાહી જોઈએ। હવામાન વિભાગ અનુમાન મુજબ મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં હળવો વરસાદ પડી શકે। ગુરુવારે 28મી તારીખે મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડમાં યલો એલર્ટની સાથે ભારે વરસાદની આગાહી આપી। 28 अगस्त के लिए जो हेवी रेनफॉल वार्निंग आइसोलेटेड प्लेसेस में येलो वार्निंग के साथ कवर हो रहा है। दाहोद, पंचमहल, माहीसागर, बड़ोदरा, छोटाउदेपुर, नर्मदा, भरूच, सूरत, डांग, नवसारी, वलसाड, दमन, दादरा नगर हवेली और तापी के लिए दिया गया है। 24 કલાકમાં દેવગઢ બારિયા 2 જગ્યાએ આદમખોરનો આતંક।
દાહોદના દેવગઢ બારિયામાં આદમખોરનો આતંક સામે આવ્યો છે. 24 કલાકમાં જ 2 અલગ અલગ જગ્યાએ લોહી પ્યાસાએ હુમલો કરતા દહેશત ફેલાઈ. પહેલા દીપડો શિકારની શોધમાં ભટકતો દેવગઢ બારિયા નગરપાલિકા વિસ્તારના કાટીફળિયા વિસ્તારમાં આવી ચડ્યો. અહીં ચેનપુર ગામનો યુવક બાઇક લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે કોઈ શ્વાન પાછળ દોડે તે રીતે દીપડાએ પાછળ દોડ મૂકીને હુમલો કર્યો. જોકે યુવક ડર્યા વગર દીપડાથી બચવા ભાગે છે, બૂમાબૂમ કરે છે અને જંગલમાં ભાગી જાય છે. આમ છતાં દીપડાની ઝપેટમાં આવી જતા યુવકના ડાબા હાથે ગંભીર ઇજાઓ થતા હોસ્પિટલે ખસેડવામાં આવ્યો. બીજી ઘટના બની દાહોદના રૂવાબારી મુવાડા ગામે, જ્યાં ખેતી કામ અર્થે ખેતરમાં ગયેલી મહિલા પર દીપડો ત્રાટક્યો હતો. મહિલા પર હુમલો કરતા મહિલાને લોહી લુહાણ હાલતમાં 108 એમ્બ્યુલન્સ મારફતે દેવગઢ બારિયામાં સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. અમદાવાદમાં સગીર કાર ચાલકે મચાવ્યો આતંક, ઉપરા છાપરી 4ને લીધા અડફેટે. અમદાવાદમાં ફરી એકવાર સગીરે બેફામ કાર ચલાવી લોકોને ધોળા દિવસે મોતના દર્શન કરાવી દીધા. શહેરના જમાલપુર વિસ્તારમાં એક સગીર બેફામ સ્પીડમાં કાર લઈને નીકળ્યો. રોડ પર રીતસરનો આતંક મચાવ્યો. પૂરપાટ માતેલા સાંજની જેમ આવતા થોડી વાર માટે તો અફરાતફરી મચી ગઈ. કેટલાક લોકો તો બચી ગયા, પરંતુ આગળ જતા કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા ઉપરા છાપરી 4 વાહનને અડફેટે લીધા, તો કેટલાક લોકોને પણ અડફેટે લેતા ઈજા પહોંચી. સમગ્ર મામલે ઈ ડિવિઝન ટ્રાફિક પોલીસે તપાસ શરૂ કરી. દાહોદના ડબુડી ગામે ધોળા દિવસે મરચાની ભૂકી નાખી લૂંટ. ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા કથળી હોવાના દ્રશ્યો પુરાવા છે. દાહોદમાં વેપારી પર હુમલો કરી મરચાની ભૂક્કી ચાંટી લૂંટ ચલાવવામાં આવતા ચકચાર મચી ગઈ. દાહોદના સિંગવડ તાલુકાના ઢબુડી ગામે ધોળા દિવસે લૂંટની ચોંકાવનારી ઘટના બની. સોના ચાંદીનો વેપાર કરતા એક વેપારી પોતાના ઘરે મોટી બાંડી બાર તરફ જતા હતા ત્યારે ચોરોએ કારને રસ્તા વચ્ચે ઊભી રાખીને લોખંડની પાઇપ વડે હુમલો કર્યો. ત્યારબાદ મરચાની ભૂક્કી નાખી લૂંટ ચલાવી. જોકે ઘટના સ્થળ પર લોકો હાજર હતા ત્યારે ટોળાએ 2 શખ્સોને ઝડપ્યા હતા. ત્યારબાદ બંને શખ્સોને પોલીસને સોંપ્યા. રણધીકપુર પોલીસે સમગ્ર બનાવની તપાસ શરૂ કરી છે. જોકે કેટલાની લૂંટ થઈ છે તે અંગે પોલીસ તપાસ શરૂ કરી ચૂકી છે. લૂંટારુએ વેપારીની કારમાં તોડફોડ પણ કરી છે. હાલ તો આ ઘટનાને લઈને દહેશત ફેલાઈ છે. અરવલ્લીમાં દંપતીએ નદીમાં જંપ લાવ્યું તો જૂનાગઢમાં યુવકનું ડૂબતા મોત. અરવલ્લીના માલપુર પાસેની વાત્રક નદીમાં પરિવારે જંપ લાવી આપઘાતનો પ્રયાસ કર્યો. એક દંપતીએ બાળક સાથે નદીમાં જંપ લાવતા પતિનું મોત થયું છે. આ અંગેની જાણ થતાં જ મોડાસા નગરપાલિકાની રેસ્ક્યુ ટીમ ઘટના સ્થળે પહોંચી પત્ની અને બાળકને નદીમાંથી બહાર કાઢી હોસ્પિટલ ખસેડાયા. પ્રાથમિક તપાસમાં ઘરકંકાસના કારણે નદીમાં જંપ લાવ્યાનું બહાર આવ્યું. સમગ્ર મામલે માલપુર પોલીસે વધુ તપાસ હાથ ધરી. તો ધોળકાના સરોડા ગામે સીમ વિસ્તારમાં ફસાયેલા 2 લોકોનું ધોળકા નગરપાલિકા ફાયર ટીમે રેસ્ક્યુ કરી હેમખેમ બહાર કાઢ્યા. 1.5 કલાકની ભારે જહેમત બાદ બહાર 2 લોકોને ધોળકા નગરપાલિકાની ટીમ દ્વારા કાઢવામાં આવ્યા. ધોળકા મામલતદાર, ટીડીઓ, ગ્રામ પંચાયત, ધોળકા રૂરલ પોલીસ સહિતની ટીમો રેસ્ક્યુ કરવા ખડે પગે રહી. લોકોને બહાર કાઢતા ગામ લોકોને તંત્રે હાશકારો અનુભવ્યો. ઉમરગામમાં ખાડાની પૂજા કરી કોંગ્રેસે ખખડધજ રોડનો કર્યો વિરોધ. વલસાડ જિલ્લાના ઉમરગામમાં ખરાબ રોડ રસ્તાને લઈને કોંગ્રેસ દ્વારા વિરોધ કરાયો. વલસાડ જિલ્લામાં વરસાદી માહોલને કારણે શહેરી અને ગ્રામ્ય વિસ્તારોની સાથે નેશનલ હાઈવેની હાલત પણ ખરાબ થઈ ગઈ છે. શહેરોમાં રસ્તાઓ પર મોટા ખાડા પડી જતા લોકોએ હાલાકીનો સામનો કરવો પડે છે. કોંગ્રેસ દ્વારા રસ્તા પર બેસી ખાડા પૂજન કરવામાં આવ્યું અને રોડ પર પડેલા ખાડામાં વૃક્ષારોપણ કરી પોતાનો વિરોધ નોંધાવવામાં આવ્યો. કોંગ્રેસના કાર્યકર્તાઓ અને અગ્રણીઓએ ખરાબ રસ્તાઓ અને રસ્તા ઉપર પડેલા ખાડાઓને રિપેર કરાવી અને નવા રસ્તા બનાવવાની માંગ સાથે એક રેલી પણ યોજી. આ રેલી શહેરના વિવિધ રસ્તાઓ પર નીકળી તેમજ રોડની આવી જ પરિસ્થિતિ રહી તો આગામી સમયમાં કોંગ્રેસ ઉગ્ર આંદોલન કરશે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે. વાપી અને છોટાઉદેપુરના રોડ બન્યા ચંદ્રની સપાટી જેવા. रोड सेफ्टी और रोड एक्सीडेंट से रिलेटेड बहुत ही हैजार्डस रोड बन गया है. एक्सीडेंट होता है, गाड़ियाँ रुक जाती हैं, गाड़ियाँ ब्रेक डाउन हो जाती हैं. यहाँ पे हमें उल्टा घूम के आना पड़ता है, दूसरे रास्ते से आना पड़ता है. ખાડા એટલા છે કે ગાડી ક્યાં ચલાવવું એ જ નથી સમજ પડતી, કારણ કે આમાં 108 અમારે દર્દીઓને લઈ જવું હોય કે ખૂબ ખરાબ હાલતમાં રસ્તો છે. ચોમાસાની શરૂઆતથી જ સમગ્ર રાજ્યમાં રસ્તાઓની ખરાબ હાલત છે. તેમાં રાજ્યના પડોશમાં આવેલા સંઘ પ્રદેશ દાદરાનગર હવેલી પણ બાકાત નથી. દાદરાનગર હવેલીમાં પણ આ વર્ષે ચોમાસાની શરૂઆતથી જ પ્રદેશના તમામ મુખ્ય રસ્તાઓની ખરાબ હાલત થઈ ગઈ છે. શહેરની શાનસમા રિંગ રોડ પરની હાલત અત્યંત ખરાબ છે. રિંગ રોડ પર મોટા ખાડાઓ પડી ગયા છે, જેના કારણે અનેક અકસ્માતો સર્જાય છે. ટ્રાફિક જામ અને વાહનોને નુકસાન પણ થઈ રહ્યું છે. આ તરફ છોટાઉદેપુર જિલ્લાના ક્વાંટ તાલુકાના ગોજિયારિયાથી રેણદા બોર્ડર મધ્યપ્રદેશની હદ સુધીના 10 કિલોમીટર રસ્તા ખૂબ બિસ્માર હાલતમાં છે. વરસાદી માહોલમાં રસ્તા પર મોટા ખાડા પડવાને કારણે રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આશ્ચર્યની વાત એ છે કે આ રસ્તો મધ્યપ્રદેશ અને ગુજરાતને જોડે છે. બંને 2 રાજ્યના લોકોના રસ્તાથી હેરાન પરેશાન છે. આ રસ્તો મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રને રાજ્યને પણ જોડે છે. મધ્યપ્રદેશના લોકો ક્વાંટ ખાતે રસ્તા ઉપરથી આવે છે, ત્યારે ગુજરાત રાજ્યના છેવાડાના ગામો આ બિસ્માર રસ્તાથી પરેશાન છે. જાફરાબાદના મૃતક ખલાસીના પરિવારને મંત્રી મળ્યા, આપી સાંત્વના.
જાફરાબાદના દરિયામાં 11 ખલાસી ડૂબી ગયા હતા, જેમાંથી 2 ખલાસીની લાશ મળી આવી. 3 દિવસથી વધુ સમયથી કોસ્ટગાર્ડની ટીમો દરિયો ખૂંદી રહી છે. જ્યાં બોટ ડૂબી હતી ત્યાં પણ તપાસ કરવામાં આવી હતી, છતાં ખલાસીઓનો હજુ કોઈ અત્તોપત્તો નથી, જેને લઈને પરિવારજનો ચિંતિત છે. બીજી તરફ 2 ખલાસીઓના મોત થતા પરિવારજનો શોકમાં છે. ત્યારે કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા જાફરાબાદમાં મૃતક પરિવાર અને લાપતા ખલાસીઓના પરિવારને મળ્યા હતા. રાજ્ય સરકાર તરફથી ખલાસીઓ ઝડપથી મળે તેવા પ્રયાસ કરવામાં આવી રહ્યા હોવાની ખાતરી આપી હતી.